i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઈડરની તાલુકા પંચાયતમાં એસીબીની સફળ રેડ। તાલુકા પંચાયત કચેરીમાં લાંચિયો કર્મચારી સહિત એજન્ટ ઝડપાયો। એસીબીની ટ્રેપને પગલે લાંચિયા કર્મચારીઓ સહિત અધિકારીઓમાં ફફડાટ। કમલ પટેલ ગ્રામ વિકાસ શાખા ક્લસ્ટર કોર્ડિનેટર તેમજ જીનલબેન ગ્રામ વિકાસ શાખા ક્લસ્ટર કોર્ડિનેટર ઝડપાયા। કમલ પટેલ નામનો લાંચિયો કર્મચારી ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ હોદ્દાઓ પર બજાવી રહ્યો છે ફરજ। એસીબીની ટ્રેપને પગલે તાલુકા પંચાયતના અધિકારીઓ સહિત કર્મચારીઓ પલાયન। એસીબીની ટ્રેપને પગલે તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના ધામા। એસીબી ટીમ કરી રહી છે બંને કર્મીઓની પૂછતાછ। તાલુકા પંચાયતમાં અરજદારો સહિત કર્મચારીઓ અધિકારીઓમાં ફફડાટ। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।